નમસ્કાર, પ્રણામ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો ઘરમાં શાંતિ રાખવા માટે, પરિવારને ખુશ રાખવા માટે કેવા વિચારો રાખવા જોઈએ એના વિશે છે। ચેનલમાં નવા હો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ, જેથી પૂરતી માહિતી મળી શકે। તો ચાલો શરૂ કરીએ। નંબર 1, દરેક વાત પર દલીલ ના કરો। નંબર 2, ઘરમાં દરેકની જરૂરિયાતને સમજો। નંબર 3, એકબીજા સાથે સહકારની ભાવના અને પ્રેમની ભાવના રાખો। નંબર 4, બીજાની ખામીઓ જોવાના બદલે તેને સમજવાની અને સુધારવાની કોશિશ કરો। નંબર 5, ઘરમાં કોઈ પણ નવું કામ કરો તો બધાના સહકાર અને સમજણથી કરો। નંબર 6, બાળકોને મહાન લોકોના જીવન ચરિત્ર સંભળાવો, જેથી તેમાંથી તેઓ પ્રેરણા લઈ શકે। નંબર 7, બાળકોની સાથે સારી રીતભાત કેળવો, જેથી તેમાં સારા સંસ્કાર વિકસે। મળે તો ઘણું બધું છે આ જિંદગીથી, પરંતુ આપણે એની જ કિંમત કરતા હોઈએ છીએ જે આપણને નથી મળતું। જે વ્યક્તિ સ્પષ્ટ, સાફ અને સીધી વાત કરે છે એની વાણી કઠોર જરૂર હોઈ શકે છે, પરંતુ એ વ્યક્તિ ક્યારેય પણ કોઈને દગો નથી આપતો। દોસ્તો, સમયને બરબાદ ના કરો, કારણ કે સમય પાસે એટલો સમય નથી કે તમને સમય આપી શકે। ક્યારેક તૂટે છે તો ક્યારેક વિખેરાય છે। મુશ્કેલીઓમાં જ માણસ વધારે નિખરે છે। ભરોસો નથી શું મારા પર, આવું બોલીને લોકો દગો આપી જતા હોય છે। સમય સારો હોય કે ખરાબ, પસાર થઈ જ જાય છે અને વાતો અને લોકો હંમેશા યાદ રહી જાય છે। કેટલાક સંબંધોને મજબૂત કરતાં કરતાં માણસ ખુદ કમજોર થઈ જાય છે। ઘણી વધારે નથી મુશ્કેલ આ જિંદગીની સચ્ચાઈને સમજવી। જે ત્રાજવા પર તમે લોકોને તોલો છો, એ ત્રાજવા ઉપર તમે ખુદ બેસીને જોઈ લો। તમે ખુશ છો એ સારી વાત છે, પરંતુ તમારા કારણે કોઈ બીજું ખુશ છે એ મોટી વાત છે। જો તમને ખબર છે કે તમારું મન, તમારું દિલ જ તમારું કહેવું નથી માનતું, તો બીજાનું દિલ કે મન તમારાથી કેવી રીતે જોડાયેલું રહે? કોઈ પણ વ્યક્તિથી વધારે પડતી રાખેલી ઉમ્મીદ એ જ તમારા દુઃખ, તમારા તણાવ અને તમારા ચિંતાનું કારણ બને છે। મિત્રો, જો કર્મ ઉપર વિશ્વાસ અને ભગવાન ઉપર શ્રદ્ધા રાખશો તો સમય કેટલોય પણ ખરાબ કેમ ના હોય, પરંતુ રસ્તો જરૂર મળી જાય છે। કોઈના માટે સમર્પણ કરવું એ મુશ્કેલ નથી હોતું, પરંતુ મુશ્કેલ તો એ વ્યક્તિને શોધવાનું હોય છે જે વ્યક્તિ તમારા સમર્પણની કદર કરે। બીજાની ભૂલો બધાને દેખાય છે, વાત જ્યારે પોતાના પર આવે છે ત્યારે લોકો આંધળા બની જતા હોય છે। થોડી ધીરજ રાખો દોસ્તો, કારણ કે દરેક દુઃખની પાછળ સુખ જરૂર આવે છે, એ યાદ રાખજો। ભલે તમારી પાસે કેટલાય અસત્ય કેમ ના ઊભા હોય,
પરંતુ સત્ય હંમેશા ભીડમાં અલગ જ દેખાય છે, એ હંમેશા યાદ રાખજો. તમારી મંજિલનો રસ્તો જો તમે બીજાને પૂછશો તો ભટકી જશો, કારણ કે તમારી મંજિલનો રસ્તો તમારાથી વધારે બીજું કોઈ નથી જાણી શકતું. માણસનો વ્યવહાર જ માણસનું દર્પણ છે, અને માણસ તેમાં પોતાનું જ ચિત્ર દેખાડે છે. અહંકારથી સંબંધોનું વિસર્જન થાય છે, અને સંસ્કારથી સંબંધોમાં નવું સર્જન થાય છે. કોલસાને દૂધમાં રાખવાથી પણ સફેદ નથી થતા. એવી રીતે કોઈ પણ માણસનું કેટલુંય પણ રાખો, તેમ છતાં એ કદર નથી કરતા. ખૂબ જ ઊંડી નદી અવાજ વિના વહે છે, એમ જ ખૂબ જ ઊંડા દુઃખ પણ આંસુ વિનાના હોય છે. જેમની ભૂલોથી પણ મેં વારંવાર સંબંધો નિભાયા છે, એમણે જ મને ફાલતુ હોવાનો અહેસાસ પણ કરાવ્યો છે. એક સમજદાર વ્યક્તિ એ જ હોય છે જે બીજાની વિશેષતાઓમાંથી શીખે, ના કે તેની ઈર્ષ્યા કરે. આપણે બધા એટલા માટે પરેશાન રહીએ છીએ કે આપણને કિસ્મતથી પણ વધારે જોઈએ છે, અને એ પણ સમયથી પહેલાં જોઈએ છે. જિંદગીમાં ક્યારે એ ના વિચારો કે કોણ ક્યારે કેવી રીતે બદલાઈ જાય, કારણ કે બદલવાવાળા માણસો હંમેશા બદલાઈ જતા હોય છે. જે તમારી આસપાસ ભીડ છે એને કંઈક ને કંઈક તમારાથી મતલબ છે. જે દિવસે તમને તમારાથી એ વ્યક્તિને મતલબ નીકળી જશે, એ દિવસે તમે એકલા પડી જશો. કોઈની કદર કરવી છે તો જીવતા જીવ કરી લો, કારણ કે મર્યા પછી તો પરાયા પણ રડી પડે છે. ફક્ત વિચારોનો ફરક હોય છે, બાકી સમસ્યા આપણને કમજોર કરવા નહીં, પરંતુ મજબૂત બનાવવા માટે આવે છે. એવા લોકો વિશે વિચારવાનું બંધ કરો જે લોકોના વિચારમાં પણ તમે નથી. હંમેશા એ લોકોનું જ દિલ તૂટે છે જે લોકો બીજાનું દિલ રાખવાની કોશિશ કરતા હોય છે. ઘણું બધું દૂર જવું પડે છે ફક્ત એ જાણવા માટે કે નજીક કોણ છે. સંબંધોમાં આનંદ ત્યાં જ હોય જ્યાં ભૂલોને ભૂલી જવાની સમજણ હોય. હંમેશા તૈયારીમાં જ રહેવું સાહેબ, કારણ કે માણસ અને મોસમ ક્યારે બદલાઈ જાય એનો કોઈ ભરોસો નથી હોતો. સમયસર કદર કરી લેવાનું શીખી જજો સાહેબ, કારણ કે અહીં જિંદગી અને અમુક માણસો પાછા નથી મળતા. સારા લોકોમાં એક ખાસ વાત હોય છે કે તે ખરાબ સમયમાં પણ સારા જ રહે છે, નહીતર ખરાબ લોકોની અચ્છાઈ તમારો ખરાબ સમય આવતા જ ગાયબ થઈ જાય છે. કદર કરો એમની જે લોકો તમને મતલબ વિના પણ ચાહે છે, કારણ કે આ દુનિયામાં સંભાળ રાખવાવાળા લોકો ખૂબ જ ઓછા છે અને તકલીફ આપવાવાળા લોકો વધારે મળે છે. જ્યાં તમને ઇજ્જત અને સમય પણ માગીને મળે તો એ સંબંધોમાં રહેવું બિલકુલ પણ ઠીક નથી હોતું. ખરાબ સમયમાં સાથ છોડવાવાળા એટલું બતાવે છે
કે કોઈ પણ સંબંધ હંમેશા માટે નથી રહેતો. સમય હંમેશા આગળ વધતો જ જાય છે સાહેબ, કારણ કે ઘડિયાળના કાંટા એકબીજાને નડતા નથી. વિશ્વાસ તો હંમેશા બધાને ખોટા ઉપર જ હોય છે, કારણ કે સાચાને તો હંમેશા સાબિત કરવું પડે છે. સમય કોઈનો સગો નથી હોતો સાહેબ, પરંતુ બધા જ સમય જોઈને સગા બને છે. જે માણસને સાચું બોલવાની આદત હોય, આજકાલના લોકો એ માણસને જ ખોટો સમજતા હોય છે. જે લોકો દર્દને સમજે છે એ લોકો ક્યારેય દર્દનું કારણ નથી બનતા. કેટલો વિશ્વાસ કરવો આ દુનિયાના લોકો ઉપર, કારણ કે આ લોકોએ અંદરથી દિલને જ કાઢી નાખ્યું છે. કેટલાક લોકો આપણા એટલા શુભચિંતક હોય છે કે આપણું શુભ થતું જોઈને જ એ લોકો ચિંતા કરતા હોય છે. ક્યારેક તમારી તકલીફોને પોતાનાઓ વચ્ચે રાખીને જુઓ કે એ તકલીફો તમારી સાથે રહે છે કે તમારા પોતાના. જિંદગીમાં ઘણા સપના માણસ તોડી નાખતો હોય છે અને ઘણા સપના માણસને પણ તોડી નાખતા હોય છે. વીતેલી કાલ ક્યારે પાછી નથી આવતી, પરંતુ તેમાં કરેલું લોકોનું વર્તન એ હંમેશા યાદ રહે છે. લોકોથી વધારે ઉમ્મીદ ના રાખો, કારણ કે એનાથી તમે હંમેશા ઉદાસ રહેશો અને લોકોને કંઈ પણ ફરક નહીં પડે. આ સંબંધો પણ અજીબ છે સાહેબ. વિશ્વાસ વિના શરૂ નથી થતા અને દગા વિના ખતમ પણ નથી થતા. જ્યારે તમે બોલો ઓછું અને સાંભળો વધારે છો, ત્યારે લોકોને તમે વધારે પસંદ આવો છો. જિંદગીમાં પસ્તાવાનું છોડો અને કંઈક એવું કરો કે તમને છોડવાવાળા પસ્તાય. એવા લોકોથી દૂર રહો જે તમારી સામે તમારી સાથે છે અને તમારી ગેરહાજરીમાં તમારા વિરોધમાં છે. જિંદગી જીવવા માટે મળી છે, એટલા માટે એને લોકો શું કહેશે એ વિચારવામાં બરબાદ ના કરો. લાગણીઓમાં આવી જઈને પોતાની બધી જ કમજોરીઓ બીજાને બતાવી દેવી એ સૌથી મોટી મૂર્ખતા છે. જે સંબંધોમાં તમારા હાજર રહેવાનો કોઈ મતલબ નથી, એ સંબંધોમાંથી મુસ્કુરાઈને જતું રહેવું જ સારું હોય છે. જો તમે એવી આશા રાખો છો ને લોકોથી કે દરેક કોઈ તમને સમજી શકશે, પરંતુ મિત્રો યાદ રાખજો, અહીં દરેક કોઈ તમને સમજી નહીં શકે અને આ જ હકીકત છે આ જિંદગીની. જો કોઈ ખરાબ સમયમાં આવીને કહે કે તું ચિંતા ના કર, હું તારી સાથે બેઠો છું, તો એના આ શબ્દો આપણને હિંમત આપી જતા હોય છે. પોતે જ લડવી પડે છે અહીં આ જિંદગીની લડાઈ, કારણ કે અહીં લોકો સાથ ઓછો અને જ્ઞાન વધારે આપતા હોય છે. સમય તો સમય પર જ બદલાય છે, પરંતુ માણસ ગમે ત્યારે બદલાઈ જાય છે. આજના જમાનામાં બધી જ વસ્તુ મોંઘી થઈ ગઈ છે સાહેબ. બસ માણસ જ સસ્તો થઈ ગયો છે. આપણી કમીઓને ફક્ત આપણે જ દૂર કરી શકીએ છીએ, બીજું કોઈ નહીં.
કારણ કે અહીં બધા જ આપણો ફાયદો ઉઠાવવા બેઠા છે. જૂઠ, દગો અને બહાનું એ તમને થોડા સમય માટે ખુશી આપી શકે, પરંતુ ભવિષ્યમાં તમારે એની કિંમત ચૂકવવી પડશે. મિત્રો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.